ધોરણમાં 19મો પાઠ બીજ કહે છે ખેડૂતની વાર્તા સમજતા હતા કે જેમાં નાનકડું જે બાજરીનું બીજ છે તે પોતાની વાત કરે છે। જેમાં આપણે આગળ જોયું હતું કે ઉંબાડિયા છે તો એની સાથે બીજું શું જમવામાં આવે છે તો કે બાજરીના રોટલા છે તે ખાવામાં આવે છે। ત્યારબાદ આપણે શું જોયું હતું કે સમય બદલાય છે। સમય બદલાય છે એટલે શું થાય છે કે લોકો જે છે તે હવે પોતાના જૂના બીજ છે તે વાવતા નથી, પરંતુ શું તો કે બજારમાંથી બીજ લાવે છે અને વાવે છે। અને ખેડૂતો જે છે તેઓ પણ હવે શાકભાજી વેચતા બંધ થઈ ગયા છે। ત્યારબાદ આપણે જોયું હતું કે દામજીભાઈનો દીકરો જે હસમુખ છે તે નવી ખેતી પદ્ધતિ અપનાવે છે। તે શું કરે છે તો કે તે સમજી વિચારીને ખેતી કરે છે, એટલે કે તે રોકડિયા પાક છે તે વધુ વાવે છે, ત્યારબાદ ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે, બરાબર। ત્યારબાદ આપણે જોયું હતું કે વધુ અને વધુ ખર્ચાઓ ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા। તો આજે આ લેક્ચરમાં આપણે વધુ અને વધુ ખર્ચાઓ ત્યાંથી ભણવાની શરૂઆત કરશું। તો આજના લેક્ચરમાં આપણે શું જોઈશું તો કે હસમુખ જે છે તે ખેતી કરે છે તો તેના લીધે કેવું નુકસાન જાય છે, એને કેટલા ખર્ચા કરવા પડે છે। ઉદાહરણ તરીકે તેને ખાતર લાવવું પડે છે, બિયારણ લાવવું પડે છે, દવા પણ એને છાંટવા માટે મગાવવી પડે છે। તો આવી રીતે એને વધુ ને વધુ ખર્ચા થાય છે। ત્યારબાદ એનો દીકરો જે પરેશ છે તે બધું જોવે છે કે ખેતીમાં તો બહુ જ ખર્ચા થાય છે, એટલા માટે તે ખેતી કરવાનું મૂકી દે છે અને શું કરે છે તો કે ટ્રક ચલાવવા લાગે છે। તો ચાલો મિત્રો આજે આપણે અહીંયા સુધી ભણીએ। તો ચાલો મિત્રો પાઠની આગળ શરૂઆત કરીએ। ધોરણ 5 પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા। વધુ અને વધુ ખર્ચાઓ। છેલ્લા 20 વર્ષોમાં તો બધું બદલાવ આવ્યા હતા। ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં। હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા। નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા। પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો। હવે જો મિત્રો સમય બદલાય છે, બરાબર। 20 વર્ષમાં બધું બદલાઈ જાય છે। ગાયો અને બળદ વગર જે ખેતરમાં ટ્રેક્ટર ચાલતું હતું, બરાબર, તો ગાયો અને બળદ છે એ તો રહ્યા ન હતા, એટલે શું તો કે છાણિયું ખાતર નથી મળતું, એટલે હસમુખને હવે શું કરવું પડે છે તો કે મોંઘા ખાતર ખરીદવા પડે છે। હવે નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા। તો જે નવા બીજ છે, બરાબર, તો એનો જે પાક મોટો થાય તો એને બચાવવા માટે એમને શું કરવું પડશે હવે તો કે દવાઓનો છંટકાવ કરવો પડતો હતો। અરે તેની ગંધ કેવી ખરાબ છે અને હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા। નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા। બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા। ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા। ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી। જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો। મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા। જમીન પણ પહેલાં જેવી ન હતી। એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું। ફક્ત ખેતી ઉપર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી ભર્યું બન્યું હતું। તો જો મિત્રો શું વાત કરી છે કે આ જે હસમુખ છે, બરાબર, તો હવે એ શું કરે છે તો કે એમના પિતા જેવી રીતે ખેતી કરતા હતા એવી રીતે સહેજે પણ ખેતી કરતો નથી, પરંતુ કેવા તો કે નવીન બીજ, નવી દવાઓ એ બધાનો ઉપયોગ કરે છે અને એકનો એક પાક, કયો પાક તો કે કપાસનો પાક જ લીધા કરે છે કે જે રોકડિયો પાક છે, અને બધા ખેડૂતો પણ એ જ પાકનો ઉપયોગ કરે છે। તો એના લીધે શું થાય છે તો કે એકનો એક પાક લેવાથી હવે જમીન જે છે એની ફળદ્રુપતા છે તે ઓછી થઈ ગઈ, અને શું તો કે રોકડિયો પાક હોય એને પાણીની વધુ જરૂર પડે, તો નહેરનું જે પાણી હતું એ પણ ઓછું થઈ ગયું, એટલે ખેડૂતો શું કરશે તો કે બોરવેલ એટલે કે જમીન હોય એની અંદર ઊંડે સુધી, જ્યાં સુધી પાણી ન નીકળે ત્યાં સુધી ઊંડો ખાડો કરવામાં આવે અને એમાંથી પાણી છે તે ખેંચવામાં આવે।
અને એનાથી તે પાણી પાતા હતા. તો તમે જોઈ શકો કે કેટલો બધો ખર્ચો થાય. એક તો દવા છાંટવાની, ખાતર નાખવાનું, બિયારણ પાછળ ખર્ચ થાય, બરાબર. તો ખેડૂતો છે એ પહોંચી શકે નહીં, તો એ શું કરતા? લોન લેતા હતા. હવે પાક છે તે કપાસનો કરતા હતા. એટલે હવે શું કીધું છે કે ફક્ત હવે ખેતી પર ગુજરાન ચલાવવું મુશ્કેલી ભર્યું બન્યું હતું. હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. કોણ? તો કે એમનો જે દીકરો હતો પરેશ, તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો. ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી? તો આપણે મિત્રો પાઠ શરૂઆત કર્યો ત્યારે આપણે સૌ સમજીએ છીએ કે લાકડાની પેટીમાં એક બાજરાનો દાણો છે, એની વાર્તા કહે છે, બરાબર. આપણે પાઠની શરૂઆત ત્યાંથી કરી હતી. હવે શું થાય છે તો કે હસમુખનો દીકરો પરેશ છે તે ખેતી કરવા માગતો નથી, પરંતુ શું ધંધો કરે છે? તો કે ટ્રકનો ડ્રાઈવર છે. અને તે ઘણા દિવસો સુધી ઘરે આવે નહીં, કેમ કે એને બહાર જવું પડે ટ્રક લઈને. તો હવે આ જે પરેશ છે તે શું કહે છે? એમના દાદાજી જે લાકડાની પેટી રાખતા હતા તે માગે છે. જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તો કે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. તો એમાં પહેલાં એના દાદાજી શું કરતા હતા? તો કે બીજ રાખતા હતા. તો હવે આપ જે પરેશ છે તે શું કહે છે? હવે એ પેટી મને ટ્રકના સાધનો મૂકવા આપો, બરાબર. અહીં સુધી આપણે સમજ્યા. હવે ચર્ચા કરવાની છે કે હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? તો મિત્રો તમે સમજો છો કે જો એની અંદર યોગ્ય રીતે ખાતર, જે છાણિયું ખાતર છે એ બધું નાખે નહીં તો શું થાય? તો એમાં ફળદ્રુપતા રહે નહીં અને પાક પણ સારો થાય નહીં. અને હવે શું થઈ શકે? તો કે એ છે બિન ઉપજાઉ જમીન બની જાય. ત્યારબાદ મિત્રો પ્રશ્ન છે કે દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે આવું શા માટે કર્યું? તો જો મિત્રો તમે વિચારી શકો છો કે જે દામજીભાઈ હતા, બરાબર, જે દાણો છે બાજરીનો દાણો, તે શરૂઆત જ કરે છે કે મારા ખેડૂત દામજીભાઈ હતા, બરાબર. તો દામજીભાઈ નો દીકરો છે હસમુખ, તો તેના પિતાજીની જેમ ખેડૂત બને છે, જે આપણે આગળ જોયું હતું. હવે હસમુખનો દીકરો પરેશ છે તે ખેડૂત નથી બનતો, પરંતુ ટ્રક ચલાવે છે. તો આવું કેમ? તો આપણે સમજીએ છીએ કે દામજીભાઈ જે રીતે ખેતી કરતા હતા તો એમાં છે એ પરેશ જોવે છે કે ખેતી કરવામાં બહુ જ સારો ફાયદો છે, આપણને ઘણો બધો નફો થાય છે, પૈસા મળે છે. હવે હસમુખ છે તે આધુનિક રીતે ખેતી કરે છે, તો એમનો દીકરો જોવે છે કે ખેતીમાં કાંઈ મળતું નથી, એની બદલે લોન લેવી પડે છે, વધારે પૈસા ચૂકવવા પડે છે, એટલે એને ખેતીમાં રસ નથી, એટલે તે ટ્રક ચલાવે છે. બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? તો મિત્ર તમને જે લાગતું હોય તમારે વિચારવાનું છે કે સાચી વાત છે કે હસમુખની જે સાથે જે થયું તે ખરેખર પ્રગતિ ન કહેવાય, તે ખરેખર સારી બાબત ન કહેવાય. ત્યારબાદ છે શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કયા છે? તો મિત્રો તમે બધા બાળકો છો તે અલગ અલગ વિસ્તારમાં રહો છો, બરાબર. તો દરેકને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે કંઈક ને કંઈક બદલાવ છે તે આવ્યો હોય, પરંતુ તમને એમ લાગે કે આ કોઈ પ્રગતિ કહેવાય નહીં, તો તમારી આસપાસ એવું કાંઈ જોવા મળતું હોય તો તમારે એની નોંધ અહીં લખવાની રહેશે. અહીંયા તમને જગ્યા આપેલી છે તો તમે એમાં લખી શકો છો. ચર્ચા કરો અને લખો. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખો. તો મિત્રો અહીં તમારે એક ફાયદો લખવાનો છે આ લાઈનમાં અને એક ગેરફાયદો આ લીટીમાં લખવાનો છે.
સજીવ ખેતીના ફાયદા લખો. સજીવ ખેતીના 2 ફાયદા તમારે અહીં લખવાના છે. સજીવ ખેતી મિત્રો કોને કહેવાય? તો કે જેની અંદર આવી રીતે રાસાયણિક ખાતરો એનો બધો ઉપયોગ કરવામાં ન આવતો હોય, પરંતુ છાણિયું ખાતર છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય, અળસિયાનું ખાતર છે, એના લીધે જે પાક મળતો હોય, તો એવી રીતે જે ખેતી થતી હોય તેને સજીવ ખેતી કહેવાય. તો એના કયા કયા ફાયદા થાય છે એ તમારે લખવાના રહેશે. ત્યારબાદ કીધું છે કે વર્તમાનપત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો, ચાર્ટ પેપર ઉપર ચોંટાડો, તેના વિશે ચર્ચા કરો. તો મિત્રો અત્યારે આપણે સ્કૂલ શરૂ નથી, તો આપણે કોઈ ચર્ચા નથી કરવાની, એટલા માટે તમે આ પ્રવૃત્તિ નહીં કરો તો પણ ચાલશે. ત્યારબાદ મિત્રો આવે છે પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટમાં છે એમાં બંને પ્રોજેક્ટ છે તે જૂથમાં મળીને કરવાનો છે, પરંતુ હાલમાં આપણે આ પ્રોજેક્ટ કરશું નહીં, કારણ કે અત્યારે આપણે કોઈ એક જૂથ બનાવવાનું નથી અને ભેગા થવાનું નથી, કોઈ પણ જગ્યાએ મુલાકાત લેવા જવાનું નથી, એટલા માટે આ બંને પ્રોજેક્ટ છે આપણે કરતા નથી. તો આપણે આગળ વધીએ. ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો. તમે પણ વાંચો. હવે તમારી જેવડા બાળકો છે એણે ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી હતી અને તેઓએ એક અહેવાલ લખ્યો હતો. તો ચાલો મિત્રો આપણે પણ વાંચીએ કે અહેવાલમાં શું શું લખ્યું હતું. તો જોઈએ. ભાસ્કરભાઈની વાડી, દહેરી ગામ. અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા. બાપ રે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર. તો જો ભાસ્કરભાઈની વાડીએ બાળકો જાય છે અને એ શું જોવે છે? તો કે નાળિયેરીના ઝાડ જોવે છે. અને એમાં પણ શું વધારે જોવે છે? તો કે એક નાળિયેરનું ઝાડ હતું. આવી રીતે એક નાળિયેરનું ઝાડ છે, તો એની ઉપર કેટલા બધા નાળિયેર છે તે આવેલા હતા. તમે બધાએ નાળિયેરીનું ઝાડ તો જોયું જ હશે, બરાબર? આવી રીતે હોય છે, લીલા લીલા લાંબા લાંબા અને લીલા લીલા પાન હોય છે, બરાબર? તો શું બાળકો જોવે છે કે એની ઉપર તો કેટલા બધા નાળિયેર હતા, બરાબર? અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. હવે જો બાળકો શું જોવે છે કે રાસાયણિક ખાતર નહોતા, પરંતુ કેવું ખાતર નાખેલું હતું? તો જમીન પર સુકાયેલા પાંદડા હતા, પછી જંગલી છોડ હતા અને ઘાસ પાથરેલું હતું. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોનનો છોડ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે લીલા સૂકા પાંદડા તથા ઘાસ સડવાથી અને જમીનમાં ભળી જવાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. જો મિત્રો આપણે આગળ પણ વાત કરી હતી કે સજીવ ખેતી કોને કહેવાય? તો કે અળસિયામાંથી જે ખાતર બનાવે છે એને સજીવ ખેતી કહેવાય, બરાબર? તો ત્યારબાદ છાણિયું ખાતર જે નાખે છે અને એના લીધે જમીન છે તે સારી બને છે અને એમાં જે ખેતી કરવામાં આવે છે એને પણ સજીવ ખેતી કહેવાય. તો જો બાળકો શું જોવે છે? તો કે અળસિયા જોવે છે. ભાસ્કરભાઈએ જણાવ્યું, અળસિયા જમીનને અંદરથી ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. તમે બધાએ અળસિયું તો જોયું જ હશે, બરાબર? આવું લાંબુ લાંબુ હોય તો એ ક્યાં રહે છે? તો કે જમીનની અંદર રહે છે. જમીનની અંદર તે શું કરે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્યા કરે અને જમીનને પોચી બનાવે અને એના લીધે જમીન છે તે કેવી? તો કે સારી અને ફળદ્રુપ બને છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે.
અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે, જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા, કેવા સ્વાદિષ્ટ હતા. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી. હવે જોઈએ કે આ કયા કયા બાળકો મુલાકાત માટે ગયા હતા. તો એમાંથી એક બાળક આવે છે પ્રફુલ્લ, બીજું હંસા, ત્રીજો બાળક કૃતિકા, ત્યાર પછી ચિરાગ અને પ્રવીણ, જેઓ ધોરણ 5માં ભણતા હતા. તો આ અહેવાલમાં આપણે શું જોયું કે બાળકો છે તે ભાસ્કરભાઈની વાડીએ ગયા હતા અને આવી રીતે તેમને સરસ મજાનો અનુભવ થયો હતો. ત્યારબાદ મિત્રો આવે છે બાજરીના બીજની સફર, ખેતરથી થાળી સુધી. હવે મિત્રો આ જે સફર છે તે આપણે આવતા લેક્ચરમાં ભણીશું અને એની સફર છે તે કેવી રીતે રહે છે તે આપણે જોશું. અહીં આપણે ચિત્ર દર્શાવ્યું છે, બરાબર, કે એની અંદર શું છે તો કે બાજરો ઉતારે છે, બરાબર, એમને ખાંડે છે, એમને દળે છે, પછી લોટ બાંધે છે, પછી તો કે એને ટીપે છે, તાવડીની અંદર શેકે છે અને પછી થાળીમાં તૈયાર થાય છે. ત્યારબાદ આપણે આ પાઠ છે તે અહીં પૂરું કરીશું. તો ચાલો મિત્રો આવતા લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.